નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચથી તવરા મંગલમઠ ખાતે ચાલી રહેલી રામકથાના આજે ચોથા દિવસે રામલીલાનું વર્ણન કરવામાં આવ્યું તથા રામવિવાહનું પણ વર્ણન કરાયું। ભરૂચ તાલુકાના જૂના તવરામાં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામલીલાનું વર્ણન કરવામાં આવ્યું હતું। રામકથાના આજે ચોથા દિવસે પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાબેને રામ શબ્દનો અર્થ સમજાવ્યો હતો કે રા એટલે આપણું મોર પહોરું થાય છે અને આપણી અંદર રહેલો પાપ બહાર નીકળી જાય છે। મ બોલીએ એટલે કે આપણી અંદર બહાર નીકળેલા પાપો પાછા આપણા મોરામાંના જાય છે। એટલે રામ નામનું ભજન કરવાથી આપણા જીવનમાં થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। જીવનમાં ભગવાન શ્રી રામે જે કર્યું તે આપણે કરવાનું અને જે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું એ આપણે કરવાનું। જીવનને મંગલ બનાવવું હોય તો રામકથા સાંભળો અને મૃત્યુને ધન્ય બનાવવું હોય તો કૃષ્ણ કથા સાંભળો। બીજા દેશો કરતાં ભારત દેશ સર્વશ્રેષ્ઠ દેશ છે। બીજા દેશોમાં બધું જ છે પણ ત્યાં સંસ્કૃતિ નથી, એટલે બને ત્યાં સુધી આપણે આપણા દેશમાં જ રહેવું જોઈએ। વ્યક્તિએ ક્યારેક જીવનમાં ક્રોધ કરવો જોઈએ નહીં। ક્રોધ એ પડતી ઇમારત છે, એટલે આપણે આપણા જીવનમાં ક્યારેય ક્રોધ કે ગુસ્સો કરવો નહીં। ભજન કરવાથી આપણું જીવન ધન્ય બને છે। જ્યારે આપણે સ્મરણ કરીએ જઈશું ત્યારે આપણું જીવન બની જશે। આપણે આપણા જીવનને સુગંધિત બનાવવું હોય તો કોઈ સદગુરુના ચરણમાં બેસી જવું પડશે। ગુરુના આશીર્વાદથી આપણે આપણું જીવન સુગંધિત બની જશે। આપણા પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય ત્યારે આપણે ગુરુ મહારાજ બ્રાહ્મણને કોઈ મહાપુરુષને બોલાવી આપણે આપણા બાળકનું નામકરણ કરવું એ ખૂબ જ જરૂરી છે। દરેક વ્યક્તિના જીવનમાં ભક્તિની ભિલાસ હોવી જોઈએ, દયાભાવ હોવો જોઈએ। દરેક વ્યક્તિએ સેવા અને સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે। સ્મરણ કરવાથી આત્માનું કલ્યાણ થાય છે, જ્યારે સેવા કરવાથી લોકોનું કલ્યાણ થાય છે। એટલે દરેક વ્યક્તિએ સેવા સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે। તમે સાચા દિલથી સેવા કરો તો તેના આશીર્વાદ તમને મળે જ છે। ત્યારે તમે કોઈક સમસ્યા લઈ કોઈ સાધુ સંત પાસે તકલીફમાં જાઓ છો તો સાધુ સંત ત્યારે તેનો જવાબ પણ તમારા મસ્તક નમાવવાથી તમારા પ્રશ્નોનો ઉકેલ થઈ જાય છે, પણ તે સાચા દિલથી કરો તો। અંતે રામ વિવાહનો પ્રસંગ યોજાયો। ભગવાન શ્રી રામની જાનમાં ગામજનો જોડાયા હતા અને ઉત્સાહમાં ઢોલ નગાડાના તાલે જાન મંડપ સુધી આવી પહોંચી હતી અને ત્યાં ભગવાનના વિવાહ પ્રસંગ યોજાયો હતો। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।